મીઠી મધુરી વાત ચાલે છે વચનામૃત વડતાલ 7 તેના અંતર્ગત ભાગ અત્યારે આપણે આવ્યા છે 38 સંત મહિમા 38 ભાગ સંત મહિમા તારીખ 26/6/2026. હવે જ્ઞાન સ્વરૂપદાસજી સ્વામી જુનાગઢ ગુરુકુલ એનું સંચાલન કરે, જ્ઞાનબાગ ગુરુકુલનું પણ સંચાલન કરે. હવે આપણે આગળના ભાગમાં એમના ગુણાનુવાદ જોયા. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ એમની પ્રસન્નતા અને એમનો જે રાજીપો લગભગ મોટા ભાગના તમામ સંતોએ 3 સદગુરુનો રાજીપો લીધેલો છે રુચિ પ્રમાણે. આજે ગુરુ સ્થાને બિરાજે છે દેવકૃષ્ણદાસજી સ્વામી અને જ્ઞાન સ્વરૂપદાસજી સ્વામી ગુરુકુલ પરિવારમાં જૂની પેઢીના સંત કહેવાય, વિદ્વાન સંત કહેવાય, કથાકાર સંત કહેવાય, મોટા સંત કહેવાય, સદગુરુ સંત કહેવાય. છતાંય એનો જે નિર્માણી ભાવ છે એની વાત તમને કરું તો દેવકૃષ્ણદાસજી સ્વામી આમ સમકક્ષ કહેવું તો કહી શકાય. છતાંય એમને વિશે ગુરુ ભાવ રાખી અને બહુ પ્રકારે એમનું માન જાળવે છે. આગલા ભાગમાં વાત આપણે કરી છે, સાહિત્ય ઘણું બધું કંઠે કરેલું છે. પરિણામે ગુરુદેવને ખૂબ રીઝવ્યા, સાહિત્ય કંઠે બોલી ખૂબ રીઝવ્યા છે. વિદેશમાં પહેલી વખત ગુરુદેવ પધાર્યા ત્યારે પણ જ્ઞાન સ્વામી એમની સાથે હતા. એની પહેલાં 70-71ની સાલમાં આફ્રિકા ગુરુદેવ પધારેલા ત્યારે પણ જ્ઞાન સ્વામી સાથે હતા. ખંડાલા પધાર્યા ત્યારે પણ સાથે હતા. તદ ઉપરાંત એક વિશેષ વાત, નવા પાર્ષદો બને, નવા સાધુઓ બને, એમને જૂની પેઢીના રીત રિવાજ પ્રમાણે કીર્તનના ઢાળ, ભક્ત ચિંતામણીના ઢાળ, નિષ્કુળાનંદ સ્વામીના કાવ્યના ઢાળ, હરિલીલામૃતના ઢાળ, એ બધા નવા સંતો પાર્ષદોને શીખવતા. બોલતા હોય અને ભૂલ પડે તો કે જો એનો રાગ આમ છે, એનો ઢાળ આમ છે. ખુદ મને પણ એને ભક્ત ચિંતામણીના પ્રકરણમાં 16મું પ્રકરણ, 76મું પ્રકરણ એમને શીખવેલા. અને બીજું પ્રકરણ સંતના લક્ષણો, સાધુઓમાં લક્ષણો જે કેટલા છે તો એ સંત લક્ષણ બધા ભક્ત ચિંતામણી પ્રકરણ 2 એમાં આવે, એ પણ મને શીખવેલા. અન્ય સંતો પાર્ષદોને શીખવે. એટલે ઓરિજિનલ જે ઢાળ રાગ એ ચેન્જ ન થાય ગુરુકુલ પરિવારમાં એનો એ ખટકો રાખતા. આ આગળ બધા જે આપણે સદગુરુના ગુણોની પ્રશંસા કરી એ તમામ સંતો 5 વર્તમાન અને સંત જીવનમાં રસાસ્વાદને જે જીતવો એ મુશ્કેલ હોય, પણ આ સદગુરુઓમાં તમને ક્યાંય ન જોવા મળે રસાસ્વાદની આસક્તિ. એ મોટી વાત. 3 સદગુરુઓ એના જીવનમાં જે સદગુણો હતા એ પરંપરાગત આમાં બધામાં ઉતરા. અને અત્યારે જે મોટા સદગુરુઓ બધા છે ગુરુદેવ શાસ્ત્રી મહારાજને હયાતીના, એના જીવન જોઈ અને અત્યારે પાછળની પેઢી પણ એ જીવન જીવી શકે છે, જીવી રહ્યા છે.
જેને કહેવાય કે દીવાથી દીવો પ્રગટે એવી વાત. રાગ અને હલક એનાથી કથા વાર્તા ગામડે ગામડે કરી અને હરિભક્તોના દિલ જીતેલા પુરાણી સ્વામી જ્ઞાનસુખદાસ સ્વામીના એવા કીર્તનો, પ્રભાતી કીર્તન હવામાં બોલતા હોય, કર્ણપ્રિય લાગે આપણે. આટલી વાત હવે અહીંયા એને પૂર્ણ કરું છું. અને ત્યાર પછી ગુરુકુલ પરિવારમાં ગુરુદેવને રાજી કરેલા એવા એક સંત હયાત છે, જેનું નામ છે પૂજ્ય મોહન પ્રસાદ દાસજી સ્વામી. હાલ ધોરાજી મંદિરમાં બે મોહન પ્રસાદ સ્વામી, એક ત્યાંના મહંત અને બીજા આ ગુરુકુલ પરિવારમાંથી ત્યાં. જે મોહન પ્રસાદ સ્વામી ધોરાજી મંદિરના મહંત એ રાજકોટ ગુરુકુળના ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ પાસે સંસ્કૃતનો અભ્યાસ કરવા આવેલા. ત્યારથી આ બેની જુગલ જોડી. હા, અને આજે પણ એ જુગલ જોડી ત્યાં ધોરાજી મંદિરમાં બિરાજી દર્શન આપે છે. હવે મોહન પ્રસાદદાસજી સ્વામી એમના જે ભજન ભક્તિ વગેરે ગુણો એ યુટ્યુબમાં ધર્મ પ્રકાશ સ્વામી લખો એટલે મોહન પ્રસાદ સ્વામીના વિડીયો છે એ આવી શકે છે યુટ્યુબમાં. ત્યાં રૂબરૂ જઈ એટલે મેં કીધું ને પહેલાં કે મારે 4-6 મહિના 8 મહિના 9 મહિના થાય એટલે દર્શન કરવા જવાનું, નજીક છે અહીંથી ધોરાજી જાઓ, સાથે હરિભક્તો હોય એટલે હરિભક્તોને થોડોક પરિચય થાય એટલે એના વિડીયા ફોટા બધા ઉતારેલા હોય એ યુટ્યુબમાં મૂકેલા છે. એક્ઝેક્ટ તમને કહું ટાઈમ તો મને પૂરો ખબર નહીં, પણ છતાં કહી દઉં કે સવારે 4 વાગે પૂજામાં બેસે મોહન પ્રસાદ દાસ સ્વામી, રાતે 9 વાગે ઊભા થાય. દિવસ દરમિયાન પોતે ફળાહાર કરે છે, ફળ સુધારવા, નાવા ધોવા જવું, એ બધું દેહની ક્રિયા પોતે થાળ બનાવવો, ફળારને થાળ જે કાંઈ અને ભગવાનને ધરાવો, એટલે આવી રીતે ઊભા થાય પણ પૂજામાં આખન બેઠા હોય. એક આશ્ચર્યની અને નવીન વાત, સંપ્રદાયના તમામ જે ત્યાગી વર્ગ કહેવાય એમાં અત્યાર સુધી કોઈએ આવી તપશ્ચર્યા નથી કરેલી, એ ચોક્કસ વાત. આજે 65 વર્ષ કે 70 વર્ષથી મોહન પ્રસાદ સ્વામી લાંબો પગ કરીને રાત્રે કે દિવસે સૂતા નથી. જો આ દિવાલ છે બરાબર, જે દિવસે પ્લાસ્ટિકની ખુરશીઓ નહોતી બરાબર, અને બીજી કોઈ સુવિધા સોફા વગેરે નહોતા, એટલે આવી દિવાલે ઓઠીમાં દઈ અને માથે ઓઢી અને બેસી જાય પલાઠી વારી. ઉનાળો હોય તો બહાર ફળિયામાં જે સભા મંડપ ત્યાં પિલ્લોર બનાવ્યું તો પિલ્લોરને ઓઠીને બેસી જાય બરાબર. 3:30 થી 4નો સમય થાય અચોક જાગી ગયા હોય. ગુરુકુલ રાજકોટ સૌથી પહેલાં જો કોઈ ઉઠતા હોય તો મોહન પ્રસાદ સ્વામી, જ્યારે રાજકોટ ગુરુકુલમાં હતા એ સમયની વાત કરું છું, જે ખડે પગે ખડે ધડ હતા. હા બરાબર. અને આમ અભણ સંત કહેવાય, પણ ભક્ત ચિંતામણી, હરિલીલામૃત, વચનામૃતનું બધા શાસ્ત્રોનું વાંચન પોતે જાતે રાગ રાગણીથી કરી શકે. હરિલીલામૃત, ભક્ત ચિંતામણી, નિષ્કાંસન કાવ્ય. હા બરાબર. ભજન તપ એ અજોડ છે એમના. સ્વામિનારાયણ સંપ્રદાયમાં ત્યાગી વર્ગમાં ભજન અને તપ અજોડ હોય તો મોહન પ્રસાદ દાસ સ્વામી ધોરાજી મંદિરમાં અત્યારે બિરાજી દર્શન આપે છે. આ પ્રશંસા બધા સંતોની કરું છું. કોઈ ભાટાઈની જેમ એક શબ્દ વધારે મેં કીધો નથી.
મને જે દેખાના મારો જે અનુભવ એ હું કહું છું. એક જ કારણ મારામાં આવા સદગુણો આવી શકે એટલા માટે. પૂજામાં બેસવાનું, માળા, જપ, વાંચન આ કર્યા. અભણ હોવા છતાંય જે એન્જિનિયરિંગની ડિગ્રી લેનારા હોય એનામાં ભૂલ કાઢી દે, આમ નહીં આમ થાય મકાન બાંધકામમાં, એટલું એમને મગજ કામ કરતું. કાંઈક એવું બાંધકામ હોય તો ગુરુદેવ શાસ્ત્રી મહારાજ પણ કહે મોહન પ્રસાદ આ છે, આને કેવી રીતે કરશું, સ્વામી થઈ જાય, એ થઈ જાય. હા, સ્વામીની ચિંતા પણ મોહન સ્વામી દૂર કરી દેતા મકાન બાંધકામ અંગેની. હિંડોળા હોય, ઇલેક્ટ્રિક હોય, બરાબર, પ્લમ્બરનું કામ હોય, હા, એટકું હોય તો તે જાતે, હા, કડિયા કામ હોય, કંઠી બનાવવાની હોય, સંતોને જમવાના જે પાત્ર હોય, સંતોને પાણી પીવાના જે તુંબડા, બરાબર, એ હોય, માળા હોય, બધું જ. કોઈ આ મારાથી નહીં થાય અથવા આ મને નથી આવડતું એની પાસે આ શબ્દો જ નહોતા. હા, કેટલી કંઠીઓ બનાવી છે, કેટલા માળાઓ બનાવી છે, કેટલા પાત્ર જમવાના બનાવ્યા છે. હા, બહુ હિંડોળા શ્રાવણ મહિનામાં તો લોકોને જોવા આવવું પડે કે ગુરુકુલમાં મોહન સ્વામી હિંડોળા કેવા બનાવ્યા. ટેકનોલોજી આજની જેવી કશું નથી થતી. એને આ બધી સેવા છોડી દીધી, નિવૃત્તિ લીધી. એને લગભગ વર્ષ 35-40 આસપાસ છે. ત્યારથી બધું છોડી દીધું. એક ઓનલી ફોર ભજન, એ અને એના ઠાકોરજી બે, બસ. ન મળે એટલે ન મળે. જો ગોતવા જાઓ તો આવા સંત અભણ કહીએ પણ સૂજના બહુ આગળ. હા, સુરવીર સંત કહેવાય ને એવા સુરવીર સંત પાછા. આમ કરવી, ટેક લે એટલે આમ કરવું એટલે કરવું જ. દરેક ક્ષેત્રમાં એની નજર પડે પાછા. ગુરુકુળમાં એનો મુખ્ય સેવા હતી ઇલેક્ટ્રિક અને મકાન બાંધકામ. પછી માઇક સિસ્ટમ હોય તો ભલે, બધી જગ્યાએ એની નજર પડે. હા, રસોડામાં કયો તો એ નજર પડે. હા, મીઠાઈ બનાવવી હોય તો એ નજર પડે, ફરસાણ બનાવવું હોય તો નજર પડે. લૌકિક ગુણોની સાથે અલૌકિક ગુણો એનામાં ઘણા છે. આ બધી ફૂલવાડી ગુરુદેવ શાસ્ત્રી મહારાજની. મારે એમ કેવું તો કહી શકાય, એકથી એક ચડિયાતા સંત. એમ કેવું તો કંઈ ખોટું નહીં. સારું, આટલી વાત કરી મોહન સ્વામીની. હજી તો ઘણી બધી વાતો હોય છે, બરાબર. અને હવે આવશે આ ઘનશ્યામ સ્વામી તરવડા ગુરુકુળ. એના પણ વિડીયા છે મારા યુટ્યુબ ઉપર. સારું, જય સ્વામિનારાયણ.